એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જેના કે અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આજે ઓગસ્ટનો પ્રથમ રવિવાર એટલે વિશ્વભરમાં ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી શરૂ થઈ. રેડિક્સ બ્યુટી દ્વારા બ્રાઇડલ કોમ્પિટિશનનું આયોજન. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષે લીધી આણંદની મુલાકાત. રાજપીપળાની આઈટીઆઈ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ. એક ચુટકી કડક મીઠી સુબહ दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचीस. દરેક વ્યક્તિના જીવનમાં મિત્ર અને મિત્રતાની સોડમ રેલાયેલી હોય છે. મિત્રતાના આ સુવાળા સંબંધને વાચા આપવાના હેતુથી દર વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે વિશ્વભરમાં ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરાય છે. આ અંતર્ગત આજે રવિવાર હોવાને કારણે ફ્રેન્ડશિપ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને ટીનેજર્સ, યંગસ્ટર્સ, કોલેજિયન્સ, નોકરિયાતોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વાત કરીએ અમદાવાદમાં, તો અમદાવાદના ગિફ્ટ માર્કેટમાં યુવાનોની ચહલ પહલ દેખાઈ રહી છે. તેમાં પણ 50 થી વધુ વેરાયટી વાળા ફ્રેન્ડશિપ બેલ્ટ તેમજ ફ્રેન્ડશિપને લગતી મિત્રોને આપવા માટેની ભેટ જોવા મળી રહી છે. ફ્રેન્ડશિપ બેલ્ટ, ફોટો ફ્રેમ તેમજ ટ્રોફી સહિતની હટકે ભેટ સોગાદોનું અનેરું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે. ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મિત્રને આપવાની સરપ્રાઈઝ ગિફ્ટને લઈને યુવા અને ટીનએજર્સ અવનવી ભેટ પસંદ કરવામાં છેલ્લા 2-3 દિવસથી વ્યસ્ત છે. એવામાં આજે ફ્રેન્ડશિપ ડે હોવાને કારણે સવારથી જ રેસ્ટોરન્ટ તેમજ ગિફ્ટ આર્ટિકલની દુકાનો તેમજ ફૂલોની દુકાનો ઉપર યંગસ્ટર્સ, ટીનેજર્સ તેમજ કોલેજિયનો જોવા મળી રહ્યા છે. એક મિત્રને અવનવી ભેટ આપી તેઓ ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ આ ફ્રેન્ડશિપ ડે ની ઉજવણીમાં 50 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે, જેમાં અવનવી વેરાયટીઓ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. ફ્રેન્ડશિપ ડે ની ઉજવણીમાં મિત્રો, કોલેજના મિત્રો તેમજ ટીનેજર્સ લોકો રવિવારની રજા હોવા છતાં પણ એક જગ્યાએ ભેગા મળી રહ્યા છે અને તેમાં પણ તેઓ એકબીજાને ગિફ્ટ આપી અને ફ્રેન્ડશિપ ડે ને એકરાર કરી રહ્યા છે. જેમાં ગ્રાન્ડ લંચ, ડિનર, ડુમ્મસ પાર્ટી અને મૂવી પાર્ટીનું પણ આયોજન કરાયું છે. અમદાવાદમાં પ્રથમવાર બ્યુટી સલૂન અને આનુષંગિક સેવાઓને કાર્યરત ઇવેન્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન રેડિક્સ બ્યુટી બ્રાઇડલ કોમ્પિટિશન અને ફેશન શોનું ઇન્ડસ્ટ્રીઝના કેટલાક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કન્ઝ્યુમ ઇવેન્ટ યોજાઈ રહી છે. 16 ઓગસ્ટના રોજ હોટલ રોક રેજન્સી લો ગાર્ડન ખાતે આયોજિત આ એક દિવસીય ઇવેન્ટમાં વિવિધ સેલિબ્રિટી જેમ કે રશ્મિન સચદેવ અને મિત્રા રાયઝાદા અને જાણીતા બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ કંચન મહેરા ઉપસ્થિત રહેશે. શહેરમાં ઓડિશન દરમિયાન મીડિયાને સંબોધતા રેડિક્સ બ્યુટી
ઇન્ફો એલેક્ટના ડાયરેક્ટર વિકી શર્મા તથા રોનક મેઘાણીએ જણાવ્યું કે અમે ગુજરાતના આ પ્રકારની ઇવેન્ટ કરતા ખૂબ ખુશી અનુભવીએ છીએ. ગુજરાતના 300 જેટલા ટોચના બ્યુટી સલૂનની 20 મોડેલો સાથે અમે સામેલ થનાર છીએ. આ ઉપરાંત એડવાન્સ મેકઅપ અંગે કંચન મહેરાએ સેમિનાર પણ યોજ્યો હતો. તેમાં બ્રાઇડલ લુક ઓફ ધ સીઝન, હેર ડુ વિથ લાઇટ એસેસરીઝ, રેડ કાર્પેટ થીમ મેકઅપ અને ન્યૂ અને ઇન્ડો યુરોપિયન એચડી બ્રાઇડલ મેકઅપ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. અમે ફેશન શો, રેમ્પ વોકનું આયોજન પણ મોડલ દ્વારા કરીશું અને સાથે સાથે બ્રાઇડલ કોમ્પિટિશન અને બ્રાઇડલ રેમ્પ વોક પણ યોજાના છે. અમારા તમામ ઇનામો વિજેતાઓને ઘોષિત ઓડિયન્સ પોલ દ્વારા કરવામાં આવશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આયોજિત ઓડિશન વખતે વિક્રમ શર્મા તથા રોનક મેઘાણી સાથે ભાવેશ દરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે આજે અમે અમદાવાદમાં ખાસ ઓડિશન અમારા મોડેલ્સ અને નવોદિતોને તૈયાર કરવા માટે અને માહિતી આપવા માટે યોજ્યું હતું, જેથી તેઓ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકે. અમદાવાદ રેડ બ્યુટિક્સ દ્વારા ખાસ ઓડિશન 20 ગર્લ્સ મોડલ્સ અને 6 બોયઝ મોડલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહરભાઈ ઝાલા આણંદ ખાતે આવેલા જિલ્લા નગરપાલિકાની માં ફરજ બજાવતા સફાઈ કામદારોની રજૂઆત સાંભળવા માટે આણંદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રજૂઆતોને સાંભળી અને હકારાત્મક ઉકેલની હૈયાધારણ આપી હતી. આયોગના અધ્યક્ષ સમક્ષ સફાઈ કર્મચારીઓ, આણંદ જિલ્લા સફાઈ કામદાર સંઘ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ, ગુજરાત રાજ્ય નગરપાલિકા મહામંડળ તથા વિવિધ સંગઠનો અને વાલ્મીકી સમાજના આગેવાનોએ નિવૃત્તિ બાદ સમય મર્યાદા નોકરી આપી સફાઈ કર્મીઓની ભરતી કરવી, સફાઈ કર્મીઓ માટે વિવિધ જોગવાઈઓ અસરકારક અમલ કરવા અને નિવૃત્તિ બાદ સફાઈ કર્મચારીઓને આશ્રિતોને લાયકાતના ધોરણે નોકરી આપી, સફાઈ કર્મચારીઓને આવાસો ફાળવવા, સફાઈ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને પીએફ ઓફિસમાં જમા નથી થતા તે અંગે ઘટતું કરવા, તેમજ સફાઈ કર્મચારીઓને બઢતી આપવા અને કર્મચારીઓને વેલફેર ફંડ ઊભું કરી તેમને લોન, હાલમાં ચાલતા ક્રેડિટ સોસાયટીમાં સફાઈ કર્મચારીઓને સભ્ય બનાવવા જેવી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આયોગના અધ્યક્ષ મનહરભાઈ ઝાલાએ સફાઈ કર્મચારીઓ તરફથી મળેલી સરકારી યોજનામાં મા અમૃતા, મા કાર્ડ, આરોગ્ય કેમ્પ માટે તેમજ સ્કૂલ એડમિશન સ્કોલરશીપ રહેઠાણ માટે કેન્દ્ર સરકારની યોજનાઓ જેવા મુદ્દે પણ રજૂઆતે આવેલા લોકો સાથે ચર્ચા વિચારણા કરી આ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા માટેની હૈયાધારણ આપી હતી. મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે હાથ ધરાયેલી રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત રાજપીપળાના આઈટીઆઈ ખાતે જિલ્લા પ્રશાસનના ઉપક્રમે યોજાયેલી મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જીઆઈડીસીના પ્રમુખ કિરણભાઈ, નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા, જિલ્લા રોજગાર અધિકારી GR બારિયા, લીડ બેંક ઓફિસર વિજયભાઈ વસાવા, આઈટીઆઈના આચાર્ય AT ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર HR મોરે અને કુટીર ઉદ્યોગ અધિકારી MR શાહ તેમજ અન્ય અધિકારીઓ અને તાલીમાર્થીઓએ બહેનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ સેમિનારને ખુલ્લો મૂક્યો હતો. જિલ્લા રોજગાર અધિકારી GR બારિયાએ મહિલા સ્વાવલંબન દિનની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો અને જણાવ્યું હતું કે મહિલાઓમાં રહેલી ટેકનિકલ વિશેષ શક્તિને ઉજાગર કરવા ધંધો, રોજગાર, નોકરી અને પ્રાઇવેટ સેક્ટરમાં ઔદ્યોગિક ભરતી મેળાનું યોજવામાં આવે તેવી તેમણે અપીલ પણ કરી હતી. નાયબ નિયામક યાકુબ ગાદીવાલાએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓના સ્વાવલંબન બનાવવા માટે સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં કરી છે, જેમાં જરૂરિયાતમંદ લોકોને યોજનાકીય લાભ સરળતાથી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સેમિનારો અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેનો મહિલાઓએ લાભ ઉઠાવવો જોઈએ. રોજગાર સમાચારમાં આવતી વિવિધ રોજગાર લક્ષી જાહેરાતોનું પણ બહેનોએ ધ્યાનથી વાંચન કરી તેનો પણ લાભ લેવો જોઈએ. આ ઉપરાંત તો તે સ્વરોજગાર કરવા માંગતા હોય તો તે સરકારની યોજનાઓનો પણ તેના માટે વિવિધ સરકારની યોજનાઓ અમલી બની છે, જેનો પણ જે અંગેની વિસ્તૃત માહિતી પણ તેઓએ આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને મહિલા સ્વાવલંબન અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી.
તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.